हेलो मित्रों, हूँ विजय चीला आपનું સ્વાગત કરું છું મારી આ ચેનલમાં। આજના આ વિડીયોમાં આપણે જોઈશું કે તમે કોઈ પણ સિટીમાં સિટી બસ માટેનું પાસ રજીસ્ટર કરવા માંગતા હોય। ઉદાહરણ તરીકે જો તમે અમદાવાદમાં સિટી બસનો ઉપયોગ કરતા હોય તો એએમટીએસમાં ઓનલાઈન પાસ બુક કરવા માંગતા હોય, ટિકિટ લેવા માંગતા હોય તો તેના માટે આ વિડીયો પૂરો જોઈ અને માહિતી ચોક્કસ મેળવો। તમારે એના માટે ગૂગલ પ્લે સ્ટોરમાં જવાનું છે અને ત્યાં જઈ અને પેટીએમ, અત્યારે સૌ કોઈ પેટીએમનો ઉપયોગ કરે છે, પણ જો તમે પેટીએમ ઇન્સ્ટોલ ના કરેલું હોય તો પેટીએમ સર્ચ કરી અને આ એપ્લિકેશનને અહીંથી ઇન્સ્ટોલ કરવાની છે। એપ્લિકેશન ઇન્સ્ટોલ થયા બાદ તેને અહીંથી ઓપન કરો। જેવું તમે ઓપન કરશો તો તમને અહીં રજીસ્ટ્રેશન કરવા માટે કહેવામાં આવશે। જો તમારે ઓલરેડી રજીસ્ટ્રેશન હોય તો અહીં તમારે તમારો મોબાઈલ નંબર ટાઈપ કરી અને તમારે લોગિન કરવાનું રહેશે। તે ઓટીપીનો ઉપયોગ થઈ અને અહીં ઓટોમેટિકલી તમારું રજીસ્ટ્રેશન છે તે અહીં થઈ જશે। હવે અહીં મારું ઓલરેડી યુપીઆઈ આઈડી બનેલું છે, તો અહીં હવે આપણે કેવી રીતે સિટી બસની ટિકિટ બુક કરશું તેના વિશે માહિતી મેળવીએ। તો તમારે અહીં ઉપર જે આ સર્ચિંગનું ઓપ્શન આપેલું છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે અહીં સર્ચિંગ બોક્સમાં તમારે ટાઈપ કરવાનું છે સિટી। જેવું તમે આટલું સર્ચ કરશો તો અહીં નીચે તમને જોવા મળશે કે સિટી બસનો ઓપ્શન આવી ગયો છે। તો તમારે એટલું ટાઈપ કર્યા બાદ જો ના આવે તો પૂરું અહીંથી સિટી બસ સર્ચ કરી અને સર્ચના બટન ઉપર ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો તો અહીં તમને બે ઓપ્શન જોવા મળશે, સિટી બસ અને ક્રેડિટ કાર્ડ્સ। તો આપણે જે આ સિટી બસ છે તેના ઉપર ક્લિક કરવાનું છે। હવે આ જે પેટીએમ છે તેનું ટાઈપ અમદાવાદ, ગોવા, નાસિક, રાજકોટ, સુરત ને મુંબઈ આના સાથે થયેલું છે। તો અહીં તમે કોઈ પણ સિટીથી બિલોંગ કરતા હોય તો અહીંથી તમે ટિકિટ બુક કરી શકો છો। હવે આપણે અહીં અમદાવાદ ઉપર ક્લિક કરીશું। હવે અમદાવાદ ઉપર ક્લિક કર્યા બાદ તમારે અહીં નીચે આવવાનું છે, એટલે અમદાવાદમાં બે સિટી બસ ચાલે છે, એક બીઆરટીએસ અને એક એએમટીએસ। તો આપણે આ જે એએમટીએસનો પાસ છે તે બુક કરવાના છીએ, તો તેના માટે તમારે એએમટીએસ ઉપર ક્લિક કરવાનું છે। હવે તમારે ક્યાંથી ક્યાં સુધી જવાનું છે તે અહીંથી સર્ચ કરવાનું। તો આ ફ્રોમ છે, તો તમે ક્યાંથી જશો અને ક્યાં પહોંચશો તેના માટે અહીં નાખવાનું છે। ઉદાહરણ તરીકે હું તમને કહું કે આજે મારે સાણંદથી જવું હોય તો અહીં સાણંદ બસ સ્ટેન્ડ લખ્યું છે, ત્યાંથી મારે લાલ દરવાજા જવું હોય તો તમે જુઓ કે અહીં તમારું જે ટિકિટની અમાઉન્ટ પણ આવી ગઈ છે કે તમારે કયા નંબરની બસ ઉપયોગ કરવાની છે। 31-5D તમારે બસ ઉપયોગ કરવાની છે અને તેની જે ટિકિટની રકમ છે તે 30 રૂપિયા રહેશે। તો આ રીતના તમારે અહીં તમારો અરાઇવિંગ ટાઈમ કેટલો લાગશે તમામ માહિતી આવી જશે। હવે તમારે જો આ ટિકિટ બુક કરવી હોય તો તમારે આ જે બાય 4:30 લખ્યું છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। તો આ રીતના તમારું જે બુકિંગ છે તે થઈ જશે। હવે આપણે આ જોયું કે ક્યાંથી ક્યાં જવાનું છે, પરંતુ જો તમે આખા દિવસની ટિકિટ લેવા માંગતા હોય તો અહીં ઉપર જોશો તમે કે ન્યૂ લોન્ચ લખ્યું, તેની નીચે બાય ડેલી મનપસંદ પાસ તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા બાદ તમને અહીં 3 ટિકિટ આપેલી છે, એડલ્ટ, લેડીઝ અને ચાઇલ્ડ। જો તમારા માટે તમે 18 વર્ષથી ઉપર હોય તો તમારે આરઆઈ ટિકિટ લેવાની છે। મહિલાઓ માટે આ લેડીઝ લેવાની છે જે 20 રૂપિયા વાળી છે, અને જો બાળકની ઉંમર 12 વર્ષથી નાની હોય તો તમારે આ 10 રૂપિયા વાળી ટિકિટ લેવાની છે। હવે અહીં હું 45 વાળી ટિકિટ બુક કરીશ અને અહીં પ્રોસીડ ટુ પે એના ઉપર ક્લિક કરી અને પાસને બુક કરીશ। હવે અહીં તમારા આ બેંકની ડિટેલ માંગશે, જે ઓલરેડી તમારા અકાઉન્ટથી લિંક હશે, ના હોય તો તમારે કરી લેવાની છે। હવે અહીં પે સિક્યોરલી લખ્યું તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા બાદ તમારો યુપીઆઈનો પાસવર્ડ તમને માંગવામાં આવશે, તે તમારે આપવાનો છે। અને આપણે અહીં તમે જોઈ શકો છો કે જે આપણું પાસ છે તે બુક થઈ ગયું છે, કે એક પાસ આપણે બુક કરેલું જેની રકમ અહીં દેખાય છે। હવે આ પાસ રહ્યું એ 15 કલાક ને 54 મિનિટ સુધી વેલિડ રહેશે, એટલે આખો દિવસ આપણે ગણી શકીએ। બાકી જો તમારે વધારાની ડિટેલ જોઈએ આ પાસ વિશે તો તમારે અહીં વ્યૂ યોર પાસ છે તેના ઉપર ક્લિક કરી દેવાનું, એટલે તમારો ટ્રાન્ઝેક્શન નંબરથી લઈ તમામ માહિતી તમને મળી જશે। હવે તમે જેવું બસમાં બેસો અને જો ચેકિંગ આવે તો તમારે શું કરવાનું, તો તમારે આ પાસ છે તે સીધો બતાવી દેવાનો। હવે એના માટે કેવી રીતે, ઉદાહરણ તરીકે આપણે એપ્લિકેશનની બહાર આવી જઈએ। હવે આપણે પેટીએમ છે તેને ઓપન કરવાનું છે। ઓપન કર્યા બાદ સર્ચમાં જવાનું છે। સર્ચમાં ગયા બાદ તમારે સિટી બસ છે તે સર્ચ કરવાનું છે, અને અહીં આપણે બસ
સિટી બસની અંદર જઈશું, ત્યારબાદ અમદાવાદ જઈશું. હવે આપણો જે પાસ છે એ તમને અહીં જોઈ શકો છો કે આપણો પાસ અહીં જોવા મળશે. હવે તમારે જ્યારે બતાવવાનો થાય પાસ તો તમારે આ જે ટેપ ટુ વ્યૂ લખ્યું છે તેના ઉપર ક્લિક કરી દેવાનું, એટલે આપણો જે આ પાસ છે તે તમને જોવા મળશે આ રીતના. તો આટલી સરળ રીતે તમે પાસ છે તે બુક કરાવી શકો છો. આપણે અમુક વાર છૂટા ન હોવાને કારણે આપણા પૈસા પણ રહી જાય અને જે પણ ટિકિટ માસ્ટર છે તેમનું કામ પણ સરળ થઈ શકે છે. આપણા 1 મિનિટની અંદર એમનું કામ ઘણું બધું સરળ થઈ શકે છે. તો આ રીતના આપણે પેટીએમના માધ્યમથી સિટી બસની ટિકિટ બુક કરી શકીએ છીએ. તો જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.